તો ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં વલ્લભના નામ આપ્યા છે. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ. ક્યાંય દાસ નામ કેવું ઉદાસ રહેવાનું કીધું છે. ઘણાય મને એમ કે ઈલાબેન તમે તો ઘણી વાર આમ, મેં કીધું જો સત્સંગ હું નથી કરતી, હું કરું ને તો મને આવડે નહીં. જે કરે છે મારો વલ્લભ કરે છે, તો જે યાદ દેવડાવે છે એ બોલું છું. હું કોઈ વસ્તુ તૈયાર કરીને આવતી નથી. હું અહીંયા આવું ને ત્યારે મને એમ થાય કે આજ શું બોલવાનું વલ્લભ કે ચિંતા કરવા, મને ખબર છે તારી પાસે શું બોલાવવાનું. આજે કૂવામાં જળ સરસ હોય, સુંદર હોય, પવિત્ર હોય, કોમળ હોય, ચોખ્ખું હોય, કાચ જેવું હોય, એ બહાર આવે ને તો એની સામગ્રી થાય અને એના જારે જઈ ભરાય. પણ બહાર કાઢવા માટે સીચણીઓ જોઈને મારવાલા, તો વલ્લભે મને સીચણીઓ બનાવી છે. સીચણીઓ જો ઘણીવાર વાગે એવું હોય તો ક્યાંય એવી લૌકિક લીલાઓ થતી હોય તો સીચણીઓ આવડા વાગી જાય, પણ મને ચિંતા નથી. જ્યાં પુષ્ટિમાર્ગ વિરોધનું વર્તન હોય ત્યાં હું બોલ્યા વિના રહેતી નથી, અને જ્યાં પુષ્ટિમાર્ગીય ને અનુકૂળ વર્તન હોય ત્યાં હું પ્રફુલ્લિત રહું છું. હવે એક નાની વાત, ઓડિશામાં એક ભક્ત થઈ ગયા, એનું નામ હતું રસિક મુરારી. તો કેમ રસિક મુરારી? એમના જ્યારે બહુ પ્રેગ્નન્ટ હતા ત્યારે એ કીધું કે જો દીકરો આવશે તો આપણે મુરારી નામ પાડશું. હવે ખરેખર દીકરો આવ્યો, ઠાકોરજી ઘરમાં બિરાજે, નંદ ઉત્સવ કર્યો, અને ગ્રહો પ્રમાણે કુંડળી કાઢી તો એનું નામ પાડવામાં આવ્યું રસિક. તો એના પિતા માતા બે એકબીજાની સામે જોવા માંડ્યા કે આપણે તો મુરારી નામ પાડ્યું હતું. આપણે યમનાષ્ટકમાં આવે છે ને, મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પામ. તો કે મારે તો એ મુરારી પાડું. કે કેમ મુરારી પાડવું છે? તો કે યમુનાજીના જળમાં મૂર નામનો રાક્ષસ રહેતો હતો. એ ઠાકોરજીને ગોપીઓને મળવા દેતો નહોતો, એવો દૈત્ય હતો. એને પ્રભુએ ઉદ્ધાર કરી અને ગોપીઓને મળવા માટે બોલાવી, તો પ્રભુનું નામ પડ્યું મુરારી. તો અમારા જીવનમાં પણ દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, તારું મારું, આ બધાય રાક્ષસને પ્રભુ મારે અને અમારા ને પ્રભુ વચ્ચે અંતરાય ન પડે એવું મારા દીકરાનું નામ રાખવું. તો મારો દીકરો પણ મારો ન રહેતા પ્રભુનો બની જાય અને સેવા સ્મરણ સત્સંગમાં એવો આગળ વધે કે અમારા પ્રભુ એનાથી ને પ્રસન્ન થાય. તો પેલા લોકોએ કહ્યું ના, ગ્રહો અને કુંડળી પ્રમાણે નામ તો એનું રસિક જ રાખવામાં આવશે, અને આ કે મારે મુરારી રાખવું છે. ત્યારે બ્રાહ્મણોએ, પંડિતોએ, પુરોહિતે વચલો રસ્તો કાઢ્યો. એ કે ગ્રહો પ્રમાણે રસિક અને તમારા પ્રમાણે મુરારી, તો આ બાળકનું નામ રસિક મુરારી રાખવાનું. હવે રસિક મુરારી તો નાનપણથી જ ઠાકોરજીની સેવા થતી હોય ત્યાં ગોઠણિયા ભર જાય, દોડે અને આમ જુએ, આમ જુએ. હવે ધરાવ્યા વિનાનું કાંઈ દે તો આમ કરે, ધરાવેલું દે, મોં ખોલે. રાજી થઈ ગયા મા બાપ કે હાસ દીકરો ભગવાને એવો આપ્યો કે અમારા પાછળ પણ અમારે અમારા ઠાકોરજીની ચિંતા કરવાની જરૂર નથી. હવે થોડો મોટો થયો કે મારે સંસાર માંડવો નથી, મારે સંસારમાં રહેવું નથી. વ્રજમાં આવી ગયા. વ્રજમાં આવી જાય ને એને પછી પાછા જાય છે તો એને 84 લક્ષ્યોની ફેરવી પડે છે. આપણે બધા જઈને પાછા જ આવીએ છો મરવાલા, એટલે સમજી જવા જેવું છે. પણ પ્રયત્ન એવો કરીએ છીએ કે જ્યારે જ્યારે જઈએ ત્યારે યમુનાજીને વિનંતી કરીએ કે
હવે થોડો વ્રજવાસ આપો ને. કોઈક વાર એવી વિનંતી સાંભળી લેશે, ઠાકોરજીને કહેશે, કયા ઠાકોરજી? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. લાલા અબ તો 2-3 મહિના यहाँ रह के जानो કે, કારણ કે આપણે આવ્યા છીએ ક્યાંથી? વ્રજમાંથી. જવાનું છે ક્યાં? વ્રજમાં. આપણને બધાને ખેંચાણ કેમ આટલું બધું જ? મને ઘણા એમ કે સગાવાલા, હજી તો હમણાં ગયા હતા, વળી પાછું જવું છે. મેં છે ક્યારે ગઈ હતી? એ કે તમે તો 2-3 મહિના થાય જ્યારે એવી રીતે બોલો જ, 2-3 યુગ વયા ગયા હોય. મારા વાલા છે, વ્રજનો વિરહ ન થાય ને ત્યાં સુધી ઠાકોરજી મળે નહીં. હજી અમને વિરહ નથી થતો, વિરહ થશે પછી તો વ્રજમાંથી કોક દી અહીંયા આવશું, બાકી તો વ્રજમાં જ રહેવાય. કારણ ઉધો મોહે વ્રજ બિસરત નાહે, વ્રજ કે બિરહી લોગ બેચારે ઠગે સે રહ ગયે. તો રસિક મુરારી વ્રજમાં આવી ગયા. હવે બધાય કે તમે તો આખો દિવસ તમારી કુટિયામાં જ રહ્યો છે. એ શું કરે? જેટલા સંત મહાત્મા વ્રજમાં હોય એટલા કુટિયા આગળથી નીકળે, એના ચરણ પ્રક્ષાલન કરે અને એ ચરણનું જળ લઈ અને પોતે લઈ લે. અને વધે બહુ હોય 100, એટલું બધું ના લઈ શકે તો એક મટકીમાં ભેગું કરે. હવે એકવાર એક, અને રોજ પછી એ જળથી ને સ્નાન કરવાનું, એ જળથી પાન કરવાનું, એ જળ પીવાનું, અને આખો દિવસ રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે, શ્યામ મિલા દે રાધે રાધે, શ્યામ મિલા દે રાધે રાધે, રાધે રાધે શ્યામ મિલા દે. હવે ત્યાં એને એક 20-21 વર્ષનો છોકરો હતો. એ સંઘમાંથી ને છૂટો પડી ગયો અને આ રસિક મુરારી પાસે આવ્યા. મેં તો અબ નહીં જાઉંગો, मैं तो आपके पास ही रहूँगा. अरे તારો સંગ જતો રહેશે, તું ક્યાંથી આવ્યો છે? તમારે ક્યાં જવાનું છે? કે મારે એ જ જાણવું છે કે હું ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે, મારું કર્તવ્ય શું છે. આમણે લૌકિક રીતે પૂછ્યું, આણે અલૌકિક રીતે જવાબ આપ્યો. આપણે પણ ક્યારે એવો વિચાર કરીએ છીએ કે હું ક્યાંથી આવી છું, મારે ક્યાં જવાનું છે, મારું કર્તવ્ય શું છે? જો રોજ આ વિચાર કરીએ ને તો ઘર, છોકરા, સંસાર, પૌત્ર, પૌત્રી, ગાડી, બંગલા, વાડી, વજીફા, આ કોઈ પોતાનું ન લાગે. ઠાકોરજી જ પોતાના લાગે. પણ આનંદ એ વાતનો છે કે રોજ આપણે સેવા સ્મરણ સત્સંગ કરીએ તો ધીમે ધીમે લીસા બનીએ જ, એમાં કોઈ શંકા ને સાર નહીં. શરૂઆતમાં ઠાકોરજી આપણે પુશ કરાવ્યા 26 વર્ષ પહેલાં, ત્યારે આટલો ભાવ નહોતો. નોકરી કરતા એક માળાજી રવિવારે બદલાવી હોય, વડે નહીં કરવાની. પાછી કહું, તારી માં નોકરી કરે, તું અહીં આવ્યો એટલે તારે એવી રીતે રહેવાનું. એ બીજા રવિવારે બદલાવાની. ત્યારે ખબર નહોતી પડતી કે ગોપીઓને ચીડાવશે કે લાલા તેરી માં તો કોઈ यूं રખે ક્યાં. ધીમે ધીમે નોકરી છૂટીને ભાવ વધતો ગયો. હવે ખબર પડી ધીમે ધીમે. હજી આપણે બધા ઓલા ભગવદી ઓલા બેનને જે દર્શન સૂર્યનારાયણમાં થયા વલ્લભના, એ હજી આપણે એ તબક્કે પહોંચ્યા નથી. પણ આવા ભગવદીઓનો સંગ થાય તો આ જન્મે નહીં તો આવતા જન્મે, આવતે જન્મે નહીં તો એના પછીના જન્મે, એના પછીના, પણ એણે હવે છૂટકો છે નહીં. કારણ જેવા તેવા કોઈએ આપણો હાથ ગોવર્ધનાથજીમાં નથી દીધો, વલ્લભે દીધો જ. વલ્લભ સામનેજી સ્વરૂપ છે. અને ઘરમાંય કાંઈ હોય ને તો ચાલે કોનું? કેવા બધા હસી ગયા. તમારા ભાઈબંધ આવે રાજકોટથી 10,
હા હા રીખલા મજા પડી ગઈ, તું મળી ગયો. હવે તમને એવું થાય કે આ બધાને ઘરે જમવા લઈ જાઓ, એટલે તમે શું કહો, 1 મિનિટ દૂર જઈને મોબાઈલમાંથી ફોન કરો, સાંભળ આપણી કોલેજના બધાય મિત્રો આવ્યા છે ને પાછા તમે હોશિયાર એટલે એમ કહો તને મળવા માગે છે. હવે મળવાનું તો એનું છે, પણ આ ઘરમાં ચાલે કોનું? સીધું કહી આવીને એમ કહી દે ને 10 જણા જમવાના, તો મને પૂછ્યું તું ઘરમાં કાંઈ છે કે નહીં, અમારે શાક લેવા જવાનું હોય, લોટ હજી દાળવાનો બાકી છે, ઘીનું તો કાલે તમને લાવવાનું કીધું હતું, પણ પૂછીને કરીએ એટલે કે તમે ચિંતા કરો માં, હું બધી વ્યવસ્થા કરી દઈશ. તો પછી તમે પૂછો કે આ 10 જણાની ઈચ્છા છે તો આપણે જમાડવા, તું કહેતી હોતો એટલે તારે હા હા આપણે કોલેજના જ લઈ આવો, બધી વ્યવસ્થા થઈ જશે, આપણે તો મારા જ છે, ચિંતા કરવાની શું જરૂર. બસ જે એક દાખલો આપ્યો હતો આના ઉપરથી, એ કે રાજા હોય ને, રાજા એનું કામ આપણે પડે ને તો ડાયરેક્ટ રાજા એમ કે વિચારીશ, જોઈશ, પછી કહીશ, મારે દીવાનારે ચર્ચા કરવી પડશે. પરંતુ એ જ રાજા પાસે આપણે કામ કરાવવું હોય તો દાસી હોય એની હારે આપણી ઘરવાળીને બેનપણા હોય તો આપણી ઘરવાળી શું કહે, શું ચિંતા કરો છો તમે, જરાય ચિંતા કરો માં, મારી બેનપણી છે રાણીની દાસી, ઓલીને રાત્રે કે આ જરાક આવું જોઈ લેજે, કાંઈ ચિંતા કરો માં, તમારા ઘરવાળાને કહી દેજો થઈ ગયો. અરે આટલો બધો અધિકાર, વાહ ભાઈ વાહ. બીજે દિવસે દાસી કે રાણી સાહેબા અમારી બેનપણીનું આટલું કામ છે, રાજા સાહેબ કરી દેશે. અરે ન શું કરે, હું બેઠી છું ને. જુઓ રાજાને કે આવું, હા કાંઈ વાંધો નહીં, તમે હા પાડી દીધી છે, જરાય ચિંતા કરો માં. તો ઘરમાં કાંઈ હોય તો સામનેજીને તરત થઈ જાય. તો આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં કોણે સોંપ્યો મારા વાલા? વલ્લભે, સામનેજી સ્વરૂપે. એટલે આપણે આપણી હવે ચિંતા કરવાની જરૂર નથી. પણ એનો મતલબ એમ નહીં આપણે વહોરી જવાનું, સેવા નહીં કરવાનું, સ્મરણ નહીં કરવાનું, સત્સંગ નહીં કરવાનું, કીટી પાર્ટીમાં જવાનું, ટીવી જોવાનું, સિરિયલો, મોબાઈલ. ઠાકોરજી પછી સમજી જાય કે વલ્લભે ના પાડી છે એટલે ફરિયાદ નહીં કરું, પણ આ જન્મમાં આનો ને મારો મેળ પડે એમ નથી. તો આ રસિક મુરારી હતા, તો પેલો જે 20 વર્ષનો શિષ્ય હતો એ કે હું તો 8 દ્વારકા, હવે તમારી પાસે જ રહીશ, હવે હું તમને છોડીને ક્યાંય જઈશ નહીં. તો કે જો હું તો આખા દિવસમાં એકવાર મધુકરી કરું છું. તો કે મધુકરી કરવા તમારા બદલે હું જઈશ. તો કે રહી જા, કુટિયામાં તો 1 રહ્યો કે 2 રહ્યો, કુટિયામાં તો વાંસની બનાવેલી છે અને ઉપર ઘાસ નાખેલું છે, બીજું કાંઈ તો છે નહીં. ઓલો રહી ગયો. એકવાર સંઘ નીકળો, એમાં 100 સંત મહાત્મા હતા. ઓલાને કહ્યું આ બીજા સંતો મારી હારે ભગવત ચર્ચા કરે છે, તો જા તો આ ઘડો છે ને એમાં સંતોનું જળ ચરણોદક લઈ આવ. ઓલો ગયો અને ઘડો ભરી અને બધા સંતોનું જળ લઈ આવ્યો. પછી ભગવત ચર્ચાને વિરામ આપ્યો એટલે ઓળાએ જળ આમ લઈ અને રસિક મુરારી દાસે મોઢામાં નાખ્યો. આજે મને આમાં કાંઈક સ્વાદમાં ફેર લાગે છે, આ રોજનો સ્વાદ નથી. ઓલા શિષ્યને પૂછ્યું, તે બધાનું ચરણોદક લીધું? એ કે આ જેટલા હતા બધાનું. આ ઘડો ભરાઈ ગયો તો જ કે ભરાણું હોય ને, 100 લીધું. એ કે ના કાંઈક મને આમાં ભેદ લાગે છે, આમાં મને કંઈક ફેર લાગે છે. તો કે તો સાચી વાત કરું? એ કે હા. એ કે બધાનું લીધું પણ એક સંત મહાત્મા હતા ને એને કોઢ હતો, તો કોઢિયા સંત મહાત્માને ચરણોદક લેવાનું મને મન ન થયું, મન ચિતરી ચડી કે આવા કોઢિયા સંત મહાત્માને થોડું લેવાય,
એ તો આ 99નું બગાડે. એટલે એને મેં ખાલી કે હાથ જોડ્યા. એ કે આ ચરણોદક એટલે જ આવું લાગે છે. તે આવું કર્યું, તાણોવાણો કર્યો, તું પાછો જા. બોલો કે હવે તો આગળ નીકળી, કાંઈ વાંધો નહીં, હું જાઉં. રસિક મોરારીદાસ દોડ્યા અને જે કોઢવાળા સંત હતા, મહારાજ મહારાજ મહારાજ, એ કે હા બોલો. ચરણોદક એ કે આ જુઓ મારું સ્વરૂપ, મારું ચરણોદક લઈને શું કરશો? તમે સંત મહાત્મા છો, તમે વ્રજના છો, તમને આ વ્રજ રજનો સ્પર્શ થાય છે, તમે યમુનાજીનું પાન કરો છો, તમે અહીંના વ્રજવાસીની મધુકોરી લ્યો છો, તમે વલ્લભના વાલા છો, તમે યુગલ સ્વરૂપના પ્યારા છો. એટલે મારા માટે તમારું સ્વરૂપ નહીં, તમે અગત્યના છો. અને જેવું ચરણોદક લીધું તો સરસ થઈ ગયા ઓલા. આ તો પ્રભુએ લીલા કરી હતી કે કોન કોન કિતને પાની મેં કિસકી હે પહેચાન. અને એ ચરણોદક લઈને આવ્યા અને ઓમાં પધરાવ્યું અને પછી લીધું તો કીધું હવે બરાબર રોજના જેવો સ્વાદ આવ્યો.